તો અત્યારે પાર્સલ એક્સચેન્જ કરવાનું પાછા હાલો ભાઈ એક જગ્યા બીજી જગ્યા દોસ્તો અત્યારે તો દોસ્તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જાવી હાલીને જવાનું છે ખોડલધામ. આજ 120 રૂપિયા લીધા પપ્પાને. દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ રોહિત આગળ ઉભો છે દુકાને. જો દોસ્તો એક કામ મારા મામાનો છોકરો છે એ આપણે હારે આવ્યા છે ખોડલધામ હાલીને. એની બેનની માનતા છે હે. મેં તમને થોડાક દી પહેલાં કીધું હતું કે આપણે ફરી એકવાર જઈશું ખોડલધામ. હજી 5 દી પહેલાં ગયા હતા, તમને ખબર હોય તો 5 દી પહેલાં ગયા હતા. મેં તમને ત્યારે ત્યાં કીધું કે હાલીને જ એકવાર આવીશું. તો ખોડિયાલમાં દયા છે આપણે આજનો દી હાલીને જવાનો છે. અને આપણે દોસ્તાર આગળ ઊભો છે રોહિત દુકાને, એના બેનની આગળ હાલતા થઈ ગયા અહીંયા ઊભો છે. તો આપણે એમ ત્યાં જઈએ ત્યાં જલ્દી. તો દોસ્તો જો રોહિત આગળ ઊભો છે, એના બેન ને ભાઈની બધા આગળ હાલતા થઈ ગયા હાલીને. એ કોણ કોણ છે આગળ? હે પોપટ આગળ કોણ કોણ છે? મારો ભાઈ છે, મારી ભાભી છે, મારી બેન છે હિરલ. તો એ 3 જણા આગળ છે ને 3 જણા અમે પાછળ જોઈએ. અત્યારે હાલ્યા જ આવી છીએ, એમની હારા થઈ જાય જલ્દી આગળ ગયા બહુ. ટાટિયા દો ટાટિયા દો. હાય ગાઈસ. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા શ્રીજી વિદ્યાલય જોવા. આ બોર્ડ આપણે નિહાળ્યું છે. હું ભણવા જતો આ ગલી રહી ગલી એમાંથી જોવાય છે. બરાબર આગળ અમારે એક બિલ્ડિંગ બતાવશે, ત્યાં તમને દેખાડું. રાગ ધીમો કેમ પડી ગયો? હાલ જો આ ઝાડવારી અહીંયા જાય રે શ્રીજી વિદ્યાલય જો લખ્યું બધા પોપટ. એ ઝાડવા જાય વચ્ચેમાં દેખા ઝાડવા એ અમારે નિહાળીના છે. કેટલા કામી ગયા તમે? બહુ આ મજબૂત દેખાય. દોસ્તો અત્યારે ચા પાણી પીને હાલતા થઈ ગયા. જો કમલેશભાઈની એની યાર ભેગા થઈ ગયા. ઠેઠ લગીને દોડી દોડી ના ત્યારે ભેગા થયા છે. આદિત્ય જો આમાં થોડો છે. અને જો અમારા કમલેશભાઈનો છોકરો હારે આવી ગયો છે. કા દીધી તો અત્યારે પાછું આપણે હાલવાનું ચાલુ કરી દીધું. પાર્સલ એક્સચેન્જ કરે છે. જો આ નાનું પાર્સલ હારે આવી ગયું છે તેને એક્સચેન્જ કરે છે. એક ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરે છે. અને કમલેશ તમારું પાર્સલ એટલે રોવા કા મળ્યું? હે રોવા કા મળ્યું? તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા હારેલના પુલે. અહીંથી જો નર્મદા ડેમનું પાણી જશે. નર્મદા નહીં કયું ભાદર ડેમનું પાણી અહીંથી ઓખડું જોઈએ અમારે આમ પપ્પા. તો અત્યારે આપણે પહોંચી ગયા હારેલના પુલે. હજી 2 જણા જો પાછળ હાલી આવશે અને વૈશાલી આગળ જાય છે. રોહિત જો એ પાર્સલ ઉપાડીને જાય. તો દોસ્તો અહીંયા કણેક નદી આવી ગયા ને નદીનું પુલનું કામ ચાલુ છે. જો પુલ બને છે અહીંયા. આવડો પુલ હતો પેલા. જો અત્યારે જાવી ને એવો ખાલી નાનો રસ્તો જ હતો અને આ પાણી બધું માથે જ જતું રોડ ઉપરથી. એની માટે અત્યારે જો પુલ બનાવશે સ્પેશિયલ નવો. અંદાજે લગભગ 15-20 કરોડ રૂપિયા બગાડશે પછી બનશે પુલ. ખાલી આ ડેમ હાટું છે. અને અમારે જો હજી 2 માણસો પાછળ રહી ગયા હાલી આવે છે. અને આ પાર્કિંગ જો કમલેશ ઉગરીજાનું પાર્કિંગ. ઉગરીજા ને પાટડિયાનું પાટડિયા સમજો. સમજો અહીંયા જો વિડીયામાં જો દોસ્તો અત્યારે નાનો પાટડિયો હતો હાલે છે આદિત્ય. હા લાલ
બોલો ખોડિયાર માત કી જય. જય બોલે. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા શીતળામાં આયા. એ ટકા પગે લાગી લાગ એ શીતળામાં પેલું જો બતાવીને તો અત્યારે પાર્સલ એક્સચેન્જ કરવાનું છે પાછા. હાલો ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ ગયો. તો અત્યારે આપણે હાલતા થઈ ગયા પાછા સોલર કામ કરીએ હોલ્ડ કરીને આપણે લઈ સાહેબ બધા આગળ છે બીજા. એ તો દોસ્તો અમે આવેલા જઈશું બે પાછળ બીજા બધા વેગ આગળ. તો લાવો આ પાર્સલ આપણી કરાવવા છે. પકડો કોણ આવે વિરાગ? આ તો પેલા વિરાગ લેવા પછી હું લઈ લઈશ તમારું પાર્સલ. ચશ્મા તોડી નાખે ભાગો ભાગો. એમ બાંધવાનું. તો દોસ્તો અત્યારે બધા ભેગા થઈ ગયા. હા હંદાથી ભાઈ રખડતો હોય તો અત્યારે યાર આવી ગયો. હન કમલા હંદાજ ભાઈ રખડો હોય તે બધા ભેગા થઈ ગયા ને. તો અત્યારે આપણે પોગી ગયા દેરડી ગામે. થઈ ગયું ને બાકી અહીંયા પોગ્યા હતા. તો દોસ્તો અત્યારે આપણે પોગવા આવ્યા ખોડલધામ. 5 કિલોમીટર અહીંથી કેટલું 5 કિલોમીટર આખું છે. આ બોર્ડમાં લખ્યું 5 કિલોમીટર આખું છે. અહીંથી 5 કિલોમીટર આખું રહ્યું આવે. દોસ્તો 5 કિલોમીટર કપાઈ ગયું છે. 6 કિલોમીટર કપાઈ ગયું છે. અત્યારે 5 કિલોમીટર બાકી 5 જ બાકી રહ્યો. ઠેટલી ને હવે વીડે જ છે. તો દોસ્તો અહીંથી બધું આવી છે વીડ. હવે એક ગામ ને આવે સીધું આવશે ખોડલધામ. અત્યારે આપણે આવી ગયા ગાડીમાં. અરે જો આ ગાડી એક આવી ગઈ છે ને જો એ ગાડીને આયા હાકીને આવ્યા છે. અરે કમલેશભાઈ ના બનેવી એ ત્યાં બરોબર છે ને નવા આવી ગયા. અત્યારે જો અંદર 2-3 છોકરા છે. એ હું હાલીને આવું છું મારે નહીં હાલે ગાડીમાં. વિરાગ તું બેજા. તો દોસ્તો અત્યારે પોગવા આવ્યા આપણે ખોડલધામ. જો આ વન વિભાગ આવી ગયા. વન વિભાગ અહીંથી દેખાય છે અને ગેટ જોવા રહ્યો. હા બરોબર પોગી ગયા માન માન. હું ત્રીજી દાણ હાલીને આવ્યો અહીંયા. આની પેલા 2 વાર આવ્યો હતો. તો પોગી ગયા આપણે. દોસ્તો અત્યારે આપણે જ આવી છીએ અંદર. હાલે ધીરે ગાલ ઉપર લે. તો દોસ્તો આપણે ત્યાં જવી ગેટ કોઈ. તો આપણી ભાઈ આપણા બધા હતા એ ઘરના આવી ગયા છે. બોલા બધા ક્યાં ગયા? પાડું હાલ પાડું. એ ઓલા ક્યાં ગયા? પાછળ. તો દોસ્તો અત્યારે આપણે જાવી દર્શન કરવા ખોડિયારમાં એના મંદિરમાં આપણે જઈ દર્શન કરીને ત્યાં વિડીયો ઉતારો કરી દઈશું નહીં કારું ત્યાં. તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ બધા દર્શન કરવા ખોડિયારમાં ત્યાં. જો અહીંયા જાવી છીએ બધા. મેં પહેરાવું તો ક્યારે એને ઉતારવાનું હે છોકરો જો હોય તો જો ભાઈ એકથી એક છે. હવે 3-4 દી પહેલા આવ્યા ને ત્યારે 2 વાગે આવ્યા હતા. પબ્લિક નહોતું. આજ પબ્લિક જાજુ છે. આમ ઉતર આ બાજુ આમ અંદર હાલ. સંપલ પણ એટલે ક્યાંક નીકળવા જોઈશે હજી તો. એટલે પગી જશે શું પૂરું. હજી બે બધા ફોટા પડશે નહીં લેવી. અત્યારે હાલ્યા તો અહીં કરે બરોબર. ગરમ નથી ને તેથી કેટલું ગરમ હતું ત્યાં? 2 વાગે આવી પછી નો ગરમ. 3 વાગે 2 વાગે નહીં 3 વાગે 2 વાગ્યા હતા વીરપુર.
થઈ ગયો ઓલા. એ ઓલા બધા ક્યાં ગયા? આમાં ફોટો કાઢતા આવે છે. હાલે ભાઈ. હાલે આપણે અત્યારે ચડાવે છે ધજા. હાલે જલ્દી હાલ દોસ્તો. અહીંયા બધા ધજા ચડાવે ને આપણે બધા છે. જય જવા રહ્યો કમલો. જય ખોડિયાર. ત્યાં ચડાવી લીધી ધજા. પબ્લિક કેટલું થઈ ગયું જો અહીંયા તમે જોશો કેટલું પબ્લિક છે. સારું મસ્ત મોટો થઈ ગયો. હા 2 મિનિટનો વિડીયો થઈ ગયા તો. કમલો ની ક્યાં જોવા ભાઈ. હાલો ભાઈ બધાયની શું ઈચ્છા હે? ચડી ગયા જા. ચાલો આપણે રખડવી ફોટા પાડવી. અમારે આમ જવાનું છે. ક્યાં? તો દોસ્તો અત્યારે આપણે ખોડિયારમાં દર્શન કરીને ધજા ચડતી તે ધજા જોઈ લીધી અને અત્યારે બધા જાય છે વનમાં ફરવા. એ વનમાં જવું છે ને કમલા? તો દોસ્તો આપણે વનમાં જઈશું પાછા. આજ 3-4 દી પહેલા ગયા હતા આપણે, આવી ગયા અત્યારે પાછા જઈશું. જો અહીંયા કરો બધા આપણે ચપ્પલ કાંઈ ઘટે જ નહીં. ચપ્પલ લેતે ચપ્પલ પણ ન્યાથી ને ચાલવું જોઈશે. ના નહીં કમલેશ ના ચાલુ રહેશે પણ ઓલા પણ બધાને સપલા નો આવે. તો દોસ્તો અત્યારે આપણે જાગી છીએ વનમાં. એવા ફોટા સારા પડે એવા. હા ને ફોટા હારા પડશે. તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ શક્તિ વનમાં. જો આ દેખ્યું વનમાં જ આવી છે આપણે ભાઈ. શક્તિ એ ઓરા વનમાં જ આવી. આપણે વન કરતા આવી. જો શક્તિ વન આ બેઠા છે આપણે આ ફોટા પાડવી. ક્યાં છે? હા બેઠા આપણે આમ જાવે એટલે અંદર શીશો નતો નકર લેતા આવત. તો દોસ્તો આપણે અત્યારે જે ઓલખર આપણે આવ્યા ત્યારે આમાં રૂપિયો નાખીને પાણી કાઢ્યું હતું અને આગળ આપણે ગયા ને આ કારણે સિંહ બોલતા હતા. બોલતે ખ્યાલ ગયો. હાલે આપણે મેં તો દૂધીને શાક ફરી જ નહીં. એટલે આ બધું ફરવાનું હતું હો. દોસ્તો અત્યારે આપણે આવી ગયા શક્તિવનની અંદર જોવા ગઈ જોઈને પછી સિંહ. આપણે સિંહ જોઈને આપણે પાછા આવી લઈશું. જોઈને છે કોક પાર્કિંગ છે એકાદું પાર્કિંગ હશે. તે તો ખરે છે અંદર હશે ઓ રોહિત ઘણા હશે. બોલે તો છે એટલે આ એટલે બોલા ઘણું નહીં. હા હું છે એમ કે જાય એવું સારું છે. કોઈ છે જ નહીં. શક્તિઓ ને આપણે વા વનમાં રહ્યા જઈશું. ફટાફટ નીકળી જવું. વન અહીંયા આવે છે રોહિત્યા.
શેને હતા ગયા અમે આયા ત્યારે રોહિત્યા કેટલા વાગે ખબર 3 વાગે ત્યારે હતા આવ્યા તો દોસ્તો અત્યારે આપણે વાન કરીને પાછા જઈશ ઘરે તો પાછા કેદી આવીશું અમે કે નથી હાલો અત્યારે આપણે જાવી ગાડી કોઈ જાવ છે ને આજે પાછો ઓલા ફરવા જાય ક્યાં તો હાલો પેલા આમ પાણી પીતા જ્યાં આપણે ગયા હતા ખોડલમાં નીકળ તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ ખોડલધામથી ઘરે જો આ ખોડલધામ તો દોસ્તો અત્યારે આપણી ગાડી કોઈ જાવી ઉપર દોસ્તો અત્યારે આપણે ગાડી કાઢી લીધી ને હવે જાવી છીએ ઘરે અરે હુઈ ગયા ફૂતા માણા ના લેવાય ડિસ્ટર્બ થાય ખોલ હાલ ભાઈ આગળ બેવું છે ખોલો કોપીરાઈટ માં આવી જશે આખો દીની બગાડ નાખ્યો પછી તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ ઘરે તો કમલેશભાઈ આકે ગાડી અહીંયા કણ અમે પાણી પીવા ઉભા રહ્યા નાગ નીકળ્યો તો અત્યારે આપણે જાવી ઘરે તો આપણે ખોડલધામમાંથી આવી ગયા ને એ બધા જાય ઘરે તો દોસ્તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે જેમ કે મેં તમને પહેલાં કીધું કે આપણે ખોડલધામ આવીને જઈશું તો આજે આપણે ખોડલધામ આવીને જઈ આવ્યા અને આ વિડીયો ઉપર છે ને તમારે 10K કોમેન્ટ લખવાનું જય ખોડિયારમાં તો આની સાથે આપણો આજનો બ્લોગ પૂરો થાય લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ટાટા બાય બાય